ધાનેરા તાલુકાના લવારા પગાર કેન્દ્ર શાળાના પ્રાંગણમાં માતૃભાષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ તથા મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ શાળા કોલેજોમાં માતૃભાષા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી લવારા પગાર કેન્દ્ર શાળાના ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ ધાનેરા તાલુકાના ટીપીઈઓ શ્રી જગમાલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ ધાનેરા તાલુકા બીઆરસી શ્રી વીરાભાઈ ચૌધરી તથા લવારા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અનોપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી ભાનુકુમાર ત્રિવેદી તથા મંગળ રાવળ સ્નેહાતુર પધાર્યા હતા. બંને વક્તાશ્રીઓએ વિદ્યાર્થીઓને માતૃભાષાના મહત્વ વિશે તથા ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સમાવેશ થયેલ પોતપોતાની કૃતિઓ વિશે રસપ્રદ વાતો કરી હતી. કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યકારોના સ્કેચનું પ્રદર્શન પણ યોજાયું હતું. કાર્યક્રમના સંયોજક તરીકે શિલ્પી બુરેઠાએ તથા સંચાલક તરીકે પ્રકાશભાઈ પટેલે જવાબદારી નિભાવી હતી. રિપોર્ટર પન્નાભાઈ રાઠોડ સાથે રમેશભાઈ ત્રિવેદી નેનાવા.